નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી. તો મિત્રો વાત કરીશું 26 ડિસેમ્બર 2025ના ધમાકેદાર ટોપ 10 કરંટ અફેર્સ. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવનારા તમામ વિડીયો માટે. તો વિડીયોને ચાલુ કરીએ. પ્રશ્ન 1. કઈ ભારતીય ક્રિકેટર 4000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા બની છે? તો જવાબ છે સ્મૃતિ મંદાના, કે જે 4000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. તાજેતરમાં કયા ભારતીય ગોલ્ફરે IGU 124મી એમેચ્યોર ચેમ્પિયનશિપ જીતી છે? તો જવાબ છે સુખમન સિંહે. આગળનો પ્રશ્ન. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે કાવેરી બેસિનમાં ઓટર સંરક્ષણ પહેલનું અનાવરણ કર્યું છે? તો જવાબ છે તમિલનાડુ રાજ્ય સરકારે કાવેરી બેસિનમાં ઓટર સંરક્ષણ પહેલનું અનાવરણ કર્યું છે. આગળનો પ્રશ્ન. તાજેતરમાં $700 બિલિયનની નેટવર્થ હાંસલ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો જવાબ છે એલોન મસ્ક. $700 બિલિયનની નેટવર્થ હાંસલ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો એલોન મસ્ક. રાષ્ટ્રીય ગણિત દિવસ 2025 કઈ તારીખે ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ છે 22મી ડિસેમ્બરના રોજ. રાષ્ટ્રીય ગણિત દિવસ 2025 22મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. આગળનો પ્રશ્ન. ડિસેમ્બર 2025માં તાજેતરમાં કોને ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ છે જય શાહને. ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કોને કરવામાં આવ્યા હતા 2025માં? તો જય શાહને. આગળનો પ્રશ્ન. પંચાયતી રાજ અને આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા પેસા મહોત્સવ કયા શહેરમાં યોજાશે? તો જવાબ છે વિશાખાપટ્ટનમ ખાતે. આગળનો પ્રશ્ન. તાજેતરમાં સાફ મહિલા ક્લબ ચેમ્પિયનશિપ 2025 કોણે જીતી? તો જવાબ છે પૂર્વ બંગાળ એફસીએ. હા મિત્રો, પૂર્વ બંગાળ એફસીએ સાફ મહિલા ક્લબ ચેમ્પિયનશિપ 2025 જીતી હતી, કે જે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન એક ફૂટબોલની ટુર્નામેન્ટ છે, કે જે પૂર્વ બંગાળ એફસીએ આ ટુર્નામેન્ટ જીતી હતી. આગળનો પ્રશ્ન. તાજેતરમાં 26મી અખિલ ભારતીય પોલીસ બેન્ડ સ્પર્ધામાં પુરુષોની બ્રાસ બેન્ડ શ્રેણીમાં કોણે પ્રથમ સ્થાન મેળવ્યું? તો જવાબ છે રેલવે સુરક્ષા દળે. આગળનો પ્રશ્ન. ભારતનો પ્રથમ રાજ્ય સ્તરીય વાઘ કોરિડોર કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો જવાબ છે મધ્યપ્રદેશમાં. ભારતનો પ્રથમ રાજ્ય સ્તરીય વાઘ કોરિડોર કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો મધ્યપ્રદેશમાં.